સરકારે જાહેરાત કરી છે કે ધોરણ 1 થી લઈ અને કોલેજ સુધીના તમામ વિદ્યાર્થીએ પોતાના અપાર આઈડી બનાવવા પડશે। તો આ વિડીયોમાં આપણે વાત કરશું કે અપાર આઈડી એ શું છે અને તેનાથી શું શું ફાયદા થશે। તો સૌપ્રથમ જાણીએ કે અપાર આઈડી એ શું છે। તો મિત્રો, ઓટોમેટેડ પરમેનન્ટ એકેડમિક એકાઉન્ટ રજિસ્ટ્રી એ અપાર આઈડીનું પૂર્ણ નામ છે। માનો કે વિદ્યાર્થી માટે આ એક આધાર કાર્ડનું કામ કરશે અને તેની શૈક્ષણિક કારકિર્દીને લગતી તમામ બાબતો આ એક કાર્ડથી જાણી શકાશે। એટલે કે તમામ વિદ્યાર્થીનો ડેટા છે એ આ અપાર આઈડીમાં સ્ટોર હશે। કોઈપણ ફિઝિકલ ડોક્યુમેન્ટ તમારે જોવાની જરૂર નથી। તમને અપાર આઈડીની મદદથી તે એ બધું જોવા મળી જશે। વિદ્યાર્થીની તમામ વ્યક્તિગત માહિતી આ આઈડીમાં સામેલ હશે। આ કાર્ડ પ્રાઇમરીથી માંડીને હાયર સેકન્ડરી સુધીના વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવશે। જો કે આ કાર્ડને બનાવવા માટે વાલીઓની સંમતિ લેવી જરૂરી છે। તો હવે જાણીએ કે અપાર આઈડીમાં કઈ કઈ માહિતી સામેલ હશે। તો અપાર આઈડીમાં નામ, સરનામું, વાલીઓના નામ, ફોટોની સાથે સાથે વિદ્યાર્થીઓની એકેડમિકની માહિતી, સ્પોર્ટ્સ સુધીની તમામ નાની મોટી માહિતી ઉપલબ્ધ હશે। સાથે જ માર્કશીટ, કેરેક્ટર સર્ટિફિકેટ, સ્કૂલ ટ્રાન્સફર સર્ટિફિકેટ સહિતના દસ્તાવેજ મોજૂદ હશે। જો કોઈ વિદ્યાર્થી એ વધારાની પ્રવૃત્તિ એટલે કે ઓલિમ્પિયાડ કે અન્ય કોઈ સ્પોર્ટ્સમાં નેશનલ કે ઇન્ટરનેશનલ લેવલ પર ભાગ લીધો હશે તો આ બધી જ માહિતી અપાર આઈડીમાં આવરી લેવામાં આવશે। તો હવે વાત કરીએ કે અપાર આઈડીથી કયો ફાયદો થશે। તો મિત્રો, આ આઈડી બનાવવાથી વિદ્યાર્થીઓને અનેક ફાયદા થશે। જો તેઓ એક શાળા છોડીને બીજી શાળામાં જશે તો તેણે તમામ ડોક્યુમેન્ટ્સ લઈ જવાની જરૂર પડશે નહીં। તેઓ પોતાની યુનિક આઈડી એટલે કે તમે જ્યારે અપાર આઈડી બનાવશો ત્યારે એમાં એક યુનિક આઈડી નંબર પણ આપશે। જે રીતે આપણા આધાર કાર્ડમાં આધાર કાર્ડનો નંબર હોય છે તે રીતે અપાર આઈડીમાં અપાર આઈડી કાર્ડનો નંબર હોય છે। તો એ આઈડી નંબરથી જ તે વિદ્યાર્થીની સંપૂર્ણ ડિટેલ મેળવી શકાશે। આ આઈડીનો ઉપયોગ સમગ્ર દેશમાં કોઈપણ જગ્યાએ કરી શકાશે। સાથે જ તેમાં ક્યારેય પરિવર્તન નહીં કરી શકાય। સાથે જ સરકારને પણ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓની તમામ માહિતી એક જ સ્થળેથી મળી રહેશે। જેથી કોઈ યોજના જો લાગુ કરવી હોય વિદ્યાર્થી માટે તો તે લાગુ કરવામાં ખૂબ સરળતા રહેશે। તો મિત્રો, હવે વાત કરીએ કે તમે અપાર આઈડી ઓનલાઈન કઈ રીતે બનાવી શકો છો। તો મિત્રો, તમને યુટ્યુબમાં ઘણા બધા વિડીયો મળી જશે જેમાં તમને શીખવાડશે કે તમે અપાર આઈડી કઈ રીતે બનાવી શકો છો। પરંતુ મિત્રો, તમારે અપાર આઈડી પોતાની રીતે ઓનલાઈન બનાવવાનું નથી। તમારે પોતાની સ્કૂલે જવાનું છે અને ત્યાં આગળથી જ તે અપાર આઈડી બનાવવાનું છે। ત્યાં તમારા પાસે આધાર કાર્ડ માગશે અને ત્યારબાદ તેના આધારે તમને અપાર આઈડી બનાવી દેશે। તો તમારે સ્કૂલેથી જ તે બનાવી લેવાનું છે। આવા ને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પ્રેસ કરી લેજો।